ગાઈસ અત્યારે અમે અડધી રાત્રે અમારા ક્લાસ ઉપર કેમેરો ફિટ કરવા આવ્યા છીએ અને શું થયું છે તમને આગળ જોવા મળશે। અત્યારે જો અડધી રાત છે, કોઈ છે નહીં, અહીંયા બી કોઈ નથી, કોઈ સાધનો નથી જતા। ચાલો 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 ફટાફટ ઉપર। ખાલી કપડાં જુઓ તમે, કપડાં જુઓ ને એના નાટક ચાલુ થઈ ગયા જો। જો કાચમાં જો નાટક તો જો ભાઈના। ચાલો ભાઈ અમારા દક્ષુભાઈના લંચ બોક્સ આવ્યા છે, સિલેક્ટ કરો, ચાલો સિલેક્ટ કરો, ખોલીને જોવો। મને નહીં ગમ્યું, એની ગમ્યું, એની ગમ્યું, મૂકી દે। ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો ગાઈઝ ગઈકાલે બ્લોગ નથી આવ્યો એની માટે સોરી। અને આજે મસ્ત મજાના અમારા દક્ષુ જેનું છે ને ક્રિકેટ રમીને આવ્યા છે અને સમોસા ખાવા બેઠા છે। એ લોકોને ખાવા નથી પણ હું પરાણે ખવડાવું છું। નોર્મલી ખાય છે પણ આજે બંને ભાઈ જીદ કરે છે કે નથી ખાવા, પણ આજે તો પરાણે ખવડાવું। બંને જણા હમણાં ના પાડતા હતા કે મારે નથી ખાવા અને હવે મસ્ત મજાના ખાવા બેસી ગયા। કેમ લાગ્યું? ભાવ્યા ને? લે આ તો ના પાડે છે। અય નિભાવ્યા, બોરી બોરી નસલ મજાનો ખાય છે। સીધા બેસો, સીધા બેસો, ખાઓ, સીધા બેસીને ખાઓ। અને ગાઈસ આજે અમારા જેનિશભાઈએ નવી ટી શર્ટ પહેરી છે વ્હાઈટ, અને એ બી દક્ષની। તમે જોવા ઉભો થાય છે ને, બતાય મારી દીકરા, મારી છોકરા જો ગોગો પહેરી છે, ગોગો। અને આવું 2-3 કલાક રમીને આવ્યો, આ જ પોઝિશનમાં રમીને આવ્યો ગાઈસ। પણ શરમ ના આવે છે ને? શરમ ગઈ તેલ પીવા કે જેનું બિંદાસ ફરવાનું। ગાઈસ અત્યારે છે ને 9:30 વાગે અમે દક્ષ જેનિસના સ્કૂલના કપડાં, શૂઝ, સોક્સ, વોટર બેગ, લંચ બોક્સ બધું લેવા જઈએ છીએ। જવાનું હતું અમારે બપોરના 3 વાગે, પણ ગેસ્ટ આવી ગયા અને પ્રતિકને થોડું સમાજનું કામ આવી ગયું, તો એ હમણાં જસ્ટ ફ્રી થયા, જમ્યા અને અમે નીચે આવી ગયા। નીચે આવીને બંને છોકરાઓ ક્રિકેટ રમે છે ને આવા નામ નથી દેતા। કાલે સન્ડે છે તો ફૂલ ડે અમે બિઝી છીએ, તો કાલે બી લેવા જવાનો ટાઈમ નથી ને સોમવારે સ્કૂલ ખુલી જાય છે। બોલો ત્યાં ના છોકરાઓ જો 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 ભાગામ ભાગ કરે। ઓ જેનિસ, નવા કપડા પહેરીને નહીં જવાય સ્કૂલે, પછી જૂના પહેરી જવા પડશે। નથી સમજતા યાર આ લોકો તો। જો છેલ્લો બોલ કરી રહ્યા છે જો। ઓ 6, જેનિસે કેચ કર્યો। ઓ જેનું ચલો, પા મારશે પછી, લ્યો બસ ગયો। ચાલો ભાઈ સમજતા નથી, પછી જૂના કપડા। અરે ભાઈ એમ નહીં, પછી જૂના કપડા પહેરીને જવાનું પ્રતિક સ્કૂલે। એ તો ટૂંકી પેન્ટો પડે છે, કેવી રીતે મેળ આવશે? કેવી રીતે? કાલે તમે તો 9 વાગ્યાના જતા રહેશો, બરાબર છે? રાત્રે મળીશું, પણ રાત્રે થોડું ખુલ્લું હોવાનું સન્ડે બધું। એક તો કાલે અમારા નાતનું સંમેલન છે ને, તો અમારા સાહેબ છે ને સમાજમાં થોડા બિઝી છે, અમારા કાર્યકર્તા છે, બધે એમને બધું કરવું હોય, ખાલી ઘર છોડી। વોટ અ લવલી સિક્સ। સાંભળ્યું? બહારનું બધું જ કરવું હોય ઘરનું છોડીને। કેમ? સમાજ, બાળકોનું કલ્યાણ એ જ આપણો હેતુ છે। આ તો ઘરનું કલ્યાણ બી જોવાનું ને, બૈરીનું। આટલી તો બિચારીને જાડી કરી, હજી એક છક્કો માર્યો। ચાલ ને ભાઈ, આજો જો, અલે નહીં મારવો ભાઈ, મોડું થાય છે, મોડું થાય છે, ચાલો જલ્દી, મોડું થાય છે। આ તમે કીધું ને, ઈશારો કર્યો ને તમે, કુછ નહીં, મારા હાથ તો અહીંયા છે તું નહીં। ચલો આવી ગયો એક ભૂત આવ્યો, અને ગાઈસ એને કપડા તો જો પહેર્યા છે, જો બીજો આવી ગયો, જો પાછો ઉતરી ગયો। લાય હવે આપણે કેટલા વાગે આવશું ખબર નહીં હવે, 12 ચાલ જેનું। ગાઈસ એને ટી શર્ટ દક્ષની પહેરી છે, દક્ષને બહુ લાંબી પડે છે। ચાલો આવી ગયા ફાઇનલી। હવે 9:30 થયા છે, કશું ખુલ્લું નહીં હોય। ફાઇનલી 10 વાગે અમને મણીલાલ ખુલ્લું મળ્યું, નસીબ અમારા। બાકી પ્રતિક આખો દિવસ કાલે બિઝી છે, છોકરાઓ બિચારા મારા શું પહેરીને જાત। તો ગાઈસ મણીલાલમાં પહોંચી ગયા છે, હવે દક્ષ જેનિસના મસ્ત કપડા લઈ લઈએ। અમારા દક્ષુભાઈ ક્રિકેટ રમીને આવ્યા ને તો ભાઈને ખૂબ તરસ લાગી। ખાલી કપડાં જુઓ તમે, કપડાં જુઓ ને એના નાટક ચાલુ થઈ ગયા જો। જો કાચમાં જો નાટક તો જો ભાઈના। ચાલો ભાઈ, અમારા જેનિસભાઈનો સ્ટોક નથી જેનો, ખરેખર તારાની જ જરૂર છે। બોલ, નહીં મોકલું તો નહીં, કપડાં હોય તો થોડા સ્કૂલે મોકલાય કે? પહેરી જો તો જેનું, હા પહેરી જો। અંદર જા, અંદર બ્લોક ના કરતો। હા ના ના ના, અંદર આવું આવા દે ને। અમારા જેનિશભાઈ ના કપડા મળ્યા ને એટલે જેનિશભાઈ ખુશ થઈ ગયા। હવે સ્કૂલે નહીં જવાનું, જેનું જ્યાં સુધી કપડા ના આવે ત્યાં સુધી સ્કૂલે નહીં જવાનું।
હે ને પપ્પાને કે પપ્પાને પપ્પા આપણને જલ્દી લઈને ના આવ્યા ને એટલે તમે खुश થઈ ગયા સ્કૂલે નથી જવાનું कैसे जाएगा कपड़े के बिना તો ગાઈસ અમારા દક્ષુભાઈ ને પરફેક્ટ આવી ગયા હજી એક સાઈઝ મોટી આપવાની માટે ના પછી આ છે શોર્ટ ટાઈમમાં ફિટ પડે છે તને ખબર છે આ ટાઈટ પડે છે અહીંયાથી જો ને તું ટાઈટ તો આ ખભા શોલ્ડર ટાઈટ છે કઈ નહીં અહીંયા પેલા વાંધો નહીં જોજે ભાઈ તું કાચ ના પાડતો જેનુભાઈ ખુશ જેનુભાઈ ના કપડા મળ્યા ને ખુશ હા રેડી ચાલો બરાબર છે બેટા બતાય આમ ફર ચડ્ડો છે અંદર એટલે બેસી જાવ હા ચડ્ડો અને ચડ્ડો છે પાછો એક જ જોડી લેવી છે બે ચાલો તો જેનુભાઈ રહી ગયા જેનું રહી ગયા તો ગાઈસ હવે અમારા જેનીશભાઈ માટે અમે શૂઝ જોઈએ છીએ લેવા નહીં લેવા બેટા મારી વાત સાંભળ આજે નથી લેવા કાલ બાર આવશું હું તને કહું ને મારી વાત સાંભળ અત્યારે સોક્સ વાળા બંધ થઈ જશે સોક્સ વાળા સોક્સ જ નથી ઘરે મોટી સાઈઝ નથી ને ભાઈ હા નાની છે એમ કે છાપી દે પાછા ચાલ પછી આવશું આપણે પેલા સોક્સ તો લઈએ ચલો આગળ પાછું આવવાનું તારા કપડા માટે આવવાનું જ છે ચલો કો પીવાનો છે ચાલો પોરે તમને સ્ટમ્પે પપ્પાએ માર્યા તોય તમે સુધર્યા હું પાણી મંડાઈ પડે છે ચાલો લંચ બોક્સ કેવો લેવો છે શાક રોટલી શું લઈ જવાનો શાક ભાખરી લઈ જવાનો દાળ ભાત લઈ જવાનો દાળ ફ્રાય લઈ જવાનો જીરા રાઈસ લઈ જવાનો શું લઈ જવાનો બોલ પાણી ને આગળથી લઈ લઈએ ચાલ તો ગાઈસ બાજુની શોપમાં અમને જેનીસના મળી ગયા છે જોઈ લઈએ હવે શું થાય છે ચાલો નાટક બહુ કરે લે ભાઈ ઉપર બેસી ગયા નીચે ઉતરો સાહેબ પાણી પીવું છે આ દક્ષની બે પેન્ટો લાંબી શું કરવાની ફેંકી થોડી દેવાય આની તો આને આવી જશે ને જો ને ચડતી નથી આનાથી તો ફાઇનલી અમારા દક્ષુભાઈને પાણી મળી ગયું બિચારો ક્યારનો પાણી કરતો હતો બતાય મને બતાય ટી શર્ટ બતાય ઉભો રહે એવું ને બટન બંધ કર પરફેક્ટ અને હાથ હલાઈને જો હા વધારે જો ને નાટક છે નાટકવાજ છે પછી પેટમાં દુખશે કોકાની જગ્યા રાખજે કોકો પીવાનો કોકો તમે કીધું તો હવે તો પીવે જ ને કોકો આની ત્રણ તો ત્રણ જોડી સોક્સ થઈ ગયા અને જેનુભાઈ માટે 2 ટી શર્ટ થઈ ગઈ ચાલો આપી દો ચાલો બેટા કપડા કાઢો ચલો પેક કર અંકલ ચલો ગાઈસ કાચમાં જોઈને કેવા નાટક કરે નીચે પાણી ઢોર્યું બોલશે કાકા આપી દે જલ્દી કપડા કાઢ લે આ બંધ કર દે જલ્દી કપડા કાઢ ગાઈસ ફાઇનલી અમારા જેનીશભાઈ માટે પણ કપડા મળી ગયા છે એટલે હવે જેનીશભાઈ બી સ્કૂલ જશે જો આ કેટલો ખુશ થાય છે સ્કૂલ જશે ઓય ગાડીને ગોબા પડે અરે બબાલ થઈ ગઈ ગાઈસ બબાલ થઈ ગઈ કેમ આટલું બધું કેમ ચિલ્લાવે છે ઓ તારી આજકાલ તારી ધમાલ વધી ગઈ છે જેનીશ ચાલો હવે જઈએ કોકો પાર્ટી કરવા પહેલા છે ને દક્ષનું લંચ બોક્સ લઈ લઈએ કેમ કે દક્ષુભાઈને છે ને હવે ઘરેથી નાસ્તો લઈ લેવાનો છે તારે થોડો ઘરે નાસ્તો લઈ જવાનો છે ઘરેથી તો હવે દક્ષુભાઈનો સિલેક્ટેડ નાસ્તો સ્કૂલમાં ખાશે અને જે ભાવતો હશે તે આપણે ટોકન લઈ લઈશું એ ભાઈ ત્યાં નાસ્તો કરી લેશે અધરવાઇઝ ઘરેથી મસ્ત શાક ભાખરી બનાવીને આપીશ ખાઈ લેશે ગાઈસ હવે પહોંચી ગયા છે દીપક સ્ટેશનરીમાં અમારા દક્ષુભાઈ માટે લંચ બોક્સ લેવા ઓ બાપરે બાપ ક્રાઉડ તો જો ઓ ભાઈ આપણે બેટ લેવા નથી આયા લંચ બોક્સ લેવા આયા છે મૂકો બેટ મૂકો લંચ બોક્સ લેવા આયા ભાઈ ઓ ભાઈ લંચ બોક્સ પ્રતિક મને નહીં લાગતું અહીં નહીં હોય લંચ બોક્સ અરે ડીમાર્ટમાં જોરદાર લંચ બોક્સ આયા છે આપણે ઉનો નથી લેવાના આપણે ફક્ત ને ફક્ત લંચ બોક્સ પર ધ્યાન આપવાનું છે બેટો ના ઉનો બોનો નહીં લંચ બોક્સ જેનુભાઈ
મૂકી તો આપણે કોઈ વસ્તુ નથી લેવાની. હા ચાલો ભાઈ, અમારા દક્ષુભાઈના લંચ બોક્સ આવ્યા છે. સિલેક્ટ કરો, ચાલો સિલેક્ટ કરો, ખોલીને જુઓ. મને નહીં ગમ્યું, એ નહીં ગમ્યું, એ નહીં ગમ્યું, મૂકી દે. નેક્સ્ટ. હા એ આ જો બ્લુ કલરનું જો, બહુ ટાઈટ છે, બહુ ટાઈટ ના. આ બી નહીં, નહીં. પ્રતિક આ કેટલાના છે બધા લંચ બોક્સ? તો બી કેટલા પ્રાઇસ શું? દક્ષ ડીમાર્ટમાં 1 નંબર આવ્યા છે, 1 નંબર. આવું લેવું છે? આવું અહીંયા રોટલી, અહીંયા શાક, અહીંયા છાશ થોડી લઈ જવા, છાશ લઈ જવાથી હોય સ્કૂલે. ડબલ છે. હા આપણે પણ એની માટે નથી લેવાનું, આપણને અંદર વ્યવસ્થિત લાગવું જોઈએ. બહુ મોટા મોટા નહીં, એક તો બેગનું વજન બી એટલું હોય છે. આ તો બહુ હલકા છે, ખાવ છોતરા જેવા છે, પતલા પતલા બહુ છે. ગોબા પડી જાય ને પછી. 1050? ઓ બાપરે બાપ, 1050 નું ખાલી લંચ બોક્સ? સેલોનું છે. લેતો આ લેતો આ સેલોનું ગાઈસ 1050 નું લંચ બોક્સ છે. અને આ મિલ્ટન નું છે. ઓ જો આવું હોવું જોઈએ, મજબૂત. આટલું મોંઘું થોડી લેવું છે. એટલે અમારા લંચ બોક્સમાં અમારા છોકરાઓને ક્રિકેટ દેખાઈ જાય છે. બોલો, અમારા પ્રતિકને પછી ISI માર્કા બહુ જોવાના હોય. કેમ? ચાલ તું જો વિરાટ કોહલીને ખોલ, અંદર કેવું છે. બહુ ટાઈટ ન હોવું જોઈએ, તને બળ ના પડવું જોઈએ ખોલવામાં. ના 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 ના, જા દે બહુ હલકું છે. જેનો જેના ચલો ના હોય તો પછી ટાઈમ પાસ નહીં કરો. ચલો ડિમાન્ડમાં કાલ જઈશું. ચાલો ગાઈસ, 2000 ના લંચ બોક્સ કોણ લે યાર? 2000 ના લંચ બોક્સ લેવાતા હશે યાર. હું તો બહાર નીકળી ગઈ, પ્રતિક જે કરવું હોય કરે. મેં તો ના પાડી ગઈ. ના મારે નથી લેવું. 2000 નું લંચ બોક્સ થોડી હોય યાર. 2000 ના તો કપડાય ન થાય. 2000 ના લંચ બોક્સ થતા હોય. જારો ઉનો પડ્યા છે, ખબર છે? આપ ઘરે પડ્યા, હું તને આપું ઘરે જઈને. મને ખબર હતી તમે કકરાટ કરશો ને, એટલે જ હું બહાર નીકળી ગઈ સ્ટેશનરી થી. બધું જ્યાં જાઓ ત્યાં બધું લઈ લેવાનું. કે પૈસાની ઝાડ છે તમારી માટે કે તમે માંગો એ તમને લઈ આપીએ? ગાઈસ, ભાઈને ઉનો લેવો છે અને ઘરે છે ને કેટલા ઉના પડ્યા છે, કેટલા ઉના પડ્યા છે. 2 મિનિટ રમશે પછી નહીં રમે. જો રડવા 2000 ની કીટ લેવડાઈ. એ જે દિવસે લાયા ને એ જ દિવસે પહેર્યું છે, પછી પહેર્યું જ નથી. તો હવે મેં ત્યારથી કાનની બૂટ પકડી કે છોકરાઓને કોઈ વસ્તુ નહીં લઈ આપવાની. કોણ ના પાડે છે? એ કીટ પહેરવાનું દક્ષુ ના પાડે છે? જેનું તને ખબર છે એ દક્ષુએ જ કીધું તું કે મને કીટ લઈ આપો. તું તો બોલ્યો જ નતો. આ તો કહું છું અત્યારે. હવે તો કીટ પહેરી જઈશું. તમે ગમે તે કરો ને, હવે કોઈ વસ્તુ તમને નહીં લઈ આપું. પરથી નીચે પછડાય તો કોઈ વસ્તુ હવે હું મારા દક્ષ જેનિસને નહીં લઈ આપું. એ કન્ફર્મ. કશું નહીં મળે. કોઈ નહીં પીવાનો, સીધા ઘરે ચલો. ના ના, તો નાટક કરે છે. દક્ષુ ના પાડે કોકો નહીં પીવો. ના ઉના બુના ના મળે. ઉના બુના ની વાત જ. પ્રતિક માટે કપડા લેવા આવ્યા, પણ આ ભાઈ કહે છે જસ્ટ ક્લોઝ થયું. અને અહીંયા સ્ટાઇલ કયું છે પ્રતિક? સ્ટાઇલ યુનિયન બી છે, એ બી બંધ થઈ ગયું. ઓલમોસ્ટ બધું જ બંધ થઈ ગયું બિચારા પ્રતિક કપડા વગરના. એમ તો એમની પાસે બહુ બધા કપડા છે, પણ પેલું કેવું કે બધા પહેરેલા હોય એમ એકદમ ફ્રેશ જોડી એક કઈ નથી. તો કે અત્યારે લેતા આવીએ, પણ ઓલરેડી બહુ જ લેટ થઈ ગયા. અમે બહુ જ લેટ થઈ ગયા ખરેખર. ખાલી તમે ગોલા ખાવા વાળા લોકો જોવો, આખું બધું ભરપૂર છે. એટલા લોકો ગોલા ખાવા આવે છે. બોલો, તમે જોઈ શકો છો. ચોફેર, આઈસ્ક્રીમ, ગોલા બધા ઘરે ખાઈ ખાઈને બધા અહીંયા તૂટી પડે છે. જો તો ખરા તમે. આ તો જો અહીંયા તો બાપરે બાપ. ગાઈસ, હું એસી માંથી બહાર નીકળું એટલે મારા ચશ્મા છે ને આવા થઈ જાય. મને કશું જ દેખાય નહીં. જો અત્યારે બધું મને ધૂંધળું ધૂંધળું દેખાય છે. જોયું? તૂટી જશે. એક ચશ્મા ત્યાં તોડ્યા છે મારા. તું ચશ્મા ને ના અડીશ જેનિસ. તારે એક તો મારા ચશ્મા તોડી નાખ્યા. 2000 ના બનાયેલા હતા. એ નાટક કરે જ ખોટા.
એક ચશ્મા તો મારા જેની છે પરમ દિવસે તોડી નાખ્યા 2000 ના ચશ્મા હતા એ મારા. તો ગાઈસ અત્યારે અમે અડધી રાત્રે અમારા ક્લાસ ઉપર કેમેરો ફિટ કરવા આવ્યા છીએ અને શું થયું છે તમને આગળ જોવા મળશે. અત્યારે જો અડધી રાત છે, કોઈ છે નહીં, અહીંયા બી કોઈ નથી, કોઈ સાધનો નથી જતા. ચાલો 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 ફટાફટ ઉપર. હા અહીંયા શું એવું છે ફેડેક્સ. હા ફેડેક્સ. હાય ફેડેક્સ સેમ. ઓય ચાલો ફટાફટ કેમેરો ફિટ કરવાનો છે. અડધી રાત્રે અમારો ક્લાસ ખોલીએ છીએ ગાઈસ કેમેરો લગાવવા માટે. તો ગાઈસ પ્રતિક ચડ્યા છે ઉપર કેમેરો ફિટ કરવા માટે. જોઈએ હવે પેલો જે ખૂણામાં કેમેરો છે ને એ બગડી ગયો છે અને અમને રાત્રે ડાઉટફુલ લાગે છે એટલે અમે બીજો નવો કેમેરો અડધી રાત્રે ફિટ કરવા આવ્યા. તો પ્રતિક ચેકિંગ કરે છે ચાલે છે કે નહીં. બંનેને સાલમ પાક આપ્યો મેં. બહુ હેરાન કરતા હતા રસ્તામાં એટલે આને બરાબર સાલમ પાક આપ્યો, આને બી બરાબર સાલમ પાક આપ્યો. આને તો બહુ જ જરૂર છે આપવાની, ખરેખર બહુ જ જરૂર છે. કરે છે તું તો ખોટો દક્ષુ તો ખોટો રડે છે. જેનિસ તો ચારા પાડે છે દક્ષુ. અને આ તો અમારો રોતડ જ છે. જોજો હમણાં કરશે. ચશ્મા કેમ તોડ્યા મારા? 2000 ના. હા 2000 ના ચશ્મા પગથી મારે મારા ચશ્મા. કોકરોચ જનતા પાર્ટી ગાઈસ. માં જેની દક્ષુને કોકરોચ દેખાઈ ગયો ને કોકરોચ જનતા પાર્ટી આવી એમ કે છે ગાઈસ. અમારા જેનિશભાઈએ ટી શર્ટ પહેરી છે તમે જોવો. બધું શોપિંગ કરવા ગયા અમે. આવા જ કપડે છોકરો આવ્યો, કપડાં ચેન્જ જ ના કર્યા. બોલો ત્રણ બાપ દીકરો ઉપર ચડી ગયા. લે કોકરોચ હસતો હોય. જેનિસને બનાવે છે. યસ ના જેનિસને નથી બનાવતો, કંઈક બીજું જ બનાવે છે. બટરફ્લાય બનાવે છે. બટરફ્લાય બી નહીં. એ આવો વાંકો ચૂકો કોણ છે તે જેનું દક્ષુ? યસ જેયાના એસએચ જેનિસ. જેનું તને બનાવ્યો છે ને, તને બનાવ્યો. હવે તું ગયો આવ્યો જેનું આવ્યો. હવે દક્ષુ ગયો. હવે જેનિસ બનાવે તું જો દક્ષુ કેવો બનાવે છે જેનિસ. અમારા જેનિસભાઈ દક્ષ દોર્યો જો, વાકો ચૂકો દોર્યો. પ્રતિક કેમેરો નાખે છે, દક્ષુ જેનું બોર્ડ ઉપર મસ્તી કરે છે. મને દુખે છે ગળામાં, મને આવે છે ઊંઘ લાગી છે, ભૂખ કરવું છે. અહીંયાથી કેમેરો ફિટ થઈ જાય એટલે હવે અમે જઈએ કોકો પીવા. કોકો પીને ઘરે જઈને સૂઈ જઈએ. તો ગાઈસ તમે જુઓ બંને ભાઈએ બોર્ડની હાલત શું કરી છે. નામ વાંચો. એક બાજુ દક્ષ, એક બાજુ જેનિસ. ગાઈસ અમારા જેનિસ દક્ષુભાઈ જો બિચારાને હાથ બગાડ્યો. જોઈ દક્ષ ક્લાસીસનું સિમ્બોલ લાગી ગયું તારા હાથ ઉપર. નામ તો એનું છે, ક્લાસીસ એનો છે ને તારી હાથ ઉપર સિમ્બોલ મારી દીધું. ના મારી નવી ટી શર્ટ છે ગાંડા જેવું. ના નહીં ડાઘા જાય. સાચું કહો બહુ મારીશ. કેવા છોકરાઓ છે જો આ કબૂતરના ઊંધા કામ જોવો તમે કેવી રીતે આવે છે. આ બેન્ચીસ ઉપર બાળકો ભણે છે અને તું પગ મૂકે છે. તને ભાન પડે છે જરાય? ક્લાસને બાય બાય કહી દીધું. ચાલો કેમેરો ફિટ તો ન થયો તો અહીંયાથી લાવે બધું. રોજ મારી પાસેથી રોજ 10-20 રૂપિયા લઈ જતો તો તે બધા અહીંયા ખર્ચ કરે છે તું. રીવો માર્ટ કાલથી મારા જેનિસ દક્ષને કશું આપતો નહીં. ચાલો બેટા પાછળથી કોઈક ઉપાડી જશે. ચાલ આમ બેસો. એ રોડ ઉપર નહીં આ સીધો બેસ. ગાઈસ અમારો કેમેરો જૂનો બગડી ગયો હતો એટલે અમે અડધી રાત્રે બીજો કેમેરો લગાવવા આવ્યા કેમ કે મારી પાસે સ્ટોકમાં બીજો પડ્યો જ હતો પણ તો એ પ્લાન સક્સેસ ના ગયો. કેમેરો પ્રતિકે ફિટ કર્યો પણ ચાલુ ના થયો એટલે કાલે કેમેરાના સ્પેશિયાલિસ્ટને બોલાવવા પડશે અને ફિટ કરાવવો પડશે. તો ચાલો હવે કોકો પીવાના ને બડી એવરીબડી યસ. તો ગાઈસ પહોંચી ગયા છે કોકો પીવા માટે અડધી રાત્રે. બોલો અને બંને ભાઈઓ કોકો પીવે છે, હું પણ પીવું. અમારા પ્રતિક એવા છે ને કશું ખાતા પીતા નથી. કેમ તમારો જીવ ચાલે કઈ ખાધા પીધા વગર? 2 રોટલામાં શું યાર, કંઈક આવું કંઈક ખાઓ. તમે કોઈ દિવસ બહારનો નાસ્તો બી ના ખાઓ, કઈ જ નહીં. અરે પણ તો કોઈ દિવસ ખમણ આ તે બહારનું ફરસાણ એ ના થાય.
ચાલો ગાઈસ, તો ગાઈસ અમારા જેનિશભાઈની ન્યૂ વોટર બોટલ 2 લાવી છે મમ્મા, 2. એક તો એનો ફેવરેટ કલર બ્લુ હે ને જેનું, એ ધોવી પડે. અને બીજો કયો કલર છે? બીજો ઓરેન્જ. અનબોક્સિંગ કરો, એક તૂટે એટલે બીજી. ઓકે બાય કવર બનાવ્યું છે ને, કવરમાં લઈ જજે. હા, બાકી ગમે ને તને? બરાબર છે. પહેલા તો ભાઈ ખુશ થઈ ગયા, બહુ મસ્ત છે. હવે ચીસો પાડીને રડવા મળ્યા કે બધા મને ચીડાવશે, આવી કેવી બોટલ, બધા નવી બોટલ લાવે. તો આ નવી બોટલ છે, જૂની બોટલ નથી છે એનું. જો અહીંયા છુપાઈ ગયો મારી પાછળ. નવી બોટલ છે તો ભાઈ એમ કે છે કે જૂની બોટલ છે એમ. બોલો, 2 નવી બોટલ લાવી, એક નહીં 2 લાવી, તોય ભાઈને ગમી નહીં. એવો ચીડાવશે, મને ખીજાશે, બધા કેવી લાવે ને હું આવી લઈ જાઉં. અલા કેવી લાવે બધા ભાઈ? બ્રાન્ડેડ થોડી લાવતા હશે. કેવી એટલે સ્ટીલની લાવે? સ્ટીલની? મારી સામુ જઈને વાત કર. સ્ટીલની લાવે છે? કેવી સ્ટીલની લાવે છે? હાથ લઈ લે. મેં તને શું કીધું તું? થોડી નાખીશ તારો હાથ.